વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ તો આજે એનસીડીએક્સ પર ગુવાર પેકમાં આશરે 2% વધુની વેચવાલી જોવા મળી તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં જીરામાં સારી ખરીદારી આવતી જોવા મળી લગભગ 4% આસપાસની અને હળદર તેમજ ધાણામાં થોડી નરમાશ રહેતી જોવા મળી છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. ગુવાર પેકથી શરૂઆત કરીએ કારણ કે ગુવાર પેકમાં આજે 1.5%ની આસપાસનું દબાણ બન્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ ગુવાર પેકને? ગુડ ઇવનિંગ. આપણે ગુવાર પેકમાં જોઈએ તો 5,100 થી 5,600ની જે રેલી જોવા મળી હતી એનું એક કારણ એ પણ હતું કે જે ડિમાન્ડ જે છે એક્સપોર્ટ ડિમાન્ડ એ ફરીથી થોડુંક સ્ટાર્ટ થઈ ગયું છે અને ઓલ્ધો આઈ થિંક અત્યારના મને લાગી રહ્યું છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યો છે અને પ્લસ અત્યારના રેટ સી જે છે એમાં પણ અત્યારના શાંતિ છે એટલે એના લીધે પણ અત્યારના જે ઓવરઓલ એક્સપોર્ટની ડિમાન્ડ છે એ પાછી થોડી ઓછી થઈ ગઈ છે. લોકો ઇન્વેન્ટરી વધારી નથી રહ્યા એટલે એના લીધે આપણે માઇન્ડ પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. આઈ થિંક 5330 થી 5300 સુધીનું મને લાગે છે હજી પણ તો અહીંયા આગળથી જે સલાહ આપણને મળતી દેખાઈ રહી છે થોડું આજે છે પ્રોફિટ બુકિંગ ગુવાર પેકની અંદર આવતું દેખાઈ રહ્યું છે. ત્યારે જ ભાવિકજી આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો આભાર. અને સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.